નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી મકર સંક્રાંતિ પર્વ હોય જેને પગલે ડભોઈ પોલીસ દ્વારા દોરાથી બચવા સેફટી ગાર્ડનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું। ટુ વ્હીલર બાઇક ચાલકોના દોરાથી ગળા કપાવાના બનાવો, મોત નીપજવાના બનાવો બનતા હોવાથી માનવતાનું કાર્ય ડભોઈ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। સેફટી ગાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે। આગામી આવતા મકર સંક્રાંતિ પર્વને અનુલક્ષીને બાઇક ચાલકોની સુરક્ષાને અનુલક્ષીને માનવતાનું કાર્ય ડભોઈ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જે. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.આર. મિશ્રા તથા ટ્રાફિક પોલીસ દ્વારા ડભોઈ સિનોર ચોકડી ખાતે બાઇક ચાલકોને ઊભા રાખી સેફટી ગાર્ડ વિતરણ કરાયા હતા। પીઆઈ એસ.જે. વાઘેલાએ જણાવ્યું હતું કે મકર સંક્રાંતિ પર્વ દર વર્ષે ગુજરાતભરમાં પતંગના દોરાના કારણે બાઇક ચાલકોના ગળા કપાવા અને ઈજા પહોંચવાના બનાવો બનતા હોય છે, જેમાં ખાસ કરીને ચાઇનીઝ દોરી ગળામાં ફસાઈ જતા બાઇક ચાલકના મોત પણ નીપજતા રહ્યા છે। ત્યારે ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જે. વાઘેલા અને સ્ટાફ દ્વારા સાવચેતીના પગલાં દ્વારા સમાજ સાથે બાઇક ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। અંદાજિત 100 જેટલા બાઇકને સેફટી ગાર્ડ લગાડવાયા હતા। ડભોઈ પોલીસની સુંદર કામગીરીની બાઇક ચાલકોએ પ્રશંસા કરી હતી। આજ રોજ મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે, એને ધ્યાનમાં રાખીને કોઈને દોરો વાગવાથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને એના માટે ડભોઈ પોલીસની ખૂબ સરાહનીય કામગીરી થઈ રહી છે। દોરા માટેનું જે ગાર્ડ કહેવાય, પ્રોટેક્શન ગાર્ડ, એ તમામ બાઇકોને પોલીસ જનરલી બાઇકોને મેમો ફાળવા માટે ઊભી રાખતી હોય છે, લાયસન્સ ચેક કરવા। આજે પ્રથમવાર એવું દેખવામાં આવે છે કે પોલીસ પ્રોટેક્શન ગાર્ડ લગાવી આપવા માટે બાઇકોને ઊભી રાખી રહી છે। તો પોલીસ ડિપાર્ટમેન્ટને અભિનંદન આપીએ છીએ, આભાર વ્યક્ત કરીએ છીએ। તેમજ આ તબક્કે નગરના તમામ લોકોને આહવાન કરીએ છીએ કે ગાર્ડ લગાવવું ફરજિયાત છે। દોરો વાગવાથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને એની કાળજી લેશો અને મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવીએ। ઓકે। ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત આજે 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે લોકોના નિર્દોષ માણસો જે ગાડીઓ લઈને જતા હોય છે એમને દોરા ભરાઈ જાય છે અને એક્સિડન્ટો થાય છે, જે લોકો મૃત્યુ પામે છે, ઈજાઓ પામે છે, એ ધ્યાન રાખીને પોલીસ સ્ટેશન દ્વારા આજે પોલીસ તંત્રની ટીમ એક સારું એવું કાર્ય કર્યું છે ને ઉમદાભર્યું કાર્ય કર્યું છે। ખરેખર આજે એવું લાગી આવે કે પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે, એ સાબિત કરી આપ્યું ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા। અને આજે બધા પોલીસ સ્ટેશનના સાહેબો અને કર્મચારીઓને મારા વંદન છે ને આવું કાર્ય કરતા રહે એવા અમે આશા રાખીએ છીએ।